હલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક્ઝામ ટૂંક સમયમાં જ શરૂ થઈ રહી છે. તો આ એક્ઝામ આપવા માટેના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સબ્જેક્ટ વાઇઝ સોનિગ્રા ટેક ચેનલ પર શેર કરવામાં આવશે. તો એની અંદર આજના વિડીયોની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરી સબ્જેક્ટનો કોડ છે 4341903. આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વિડીયોની અંદર આપણે જોઈશું. અને એ સબ્જેક્ટની અંદર તૈયારીઓ કેવી રીતે કરવી, ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ કેવી રીતે મેળવવું, દાખલાઓ છે એ સરળતાથી કેવી રીતે સમજવા, એ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, સોનિગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલા જોઈએ ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ. તો આપણને બધાને ખબર છે જીટીયુની ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ આવી રીતે હશે. ક્વેશ્ચન નંબર 1 એબીસી ઓર સી, સી અને સી ઓપ્શનમાં હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 એબીસી ઓર 2 એબીસી એન્ડ સો ઓન. 5 ક્વેશ્ચન હશે. 5 ક્વેશ્ચનના 14 માર્ક્સ હશે. અને બધા ક્વેશ્ચનની અંદર પહેલા ક્વેશ્ચનમાં 4 ક્વેશ્ચન અને બાકીના 4માં 6 ક્વેશ્ચન હશે. એની અંદર દાખલાઓ પણ હશે. એટલે કે ટૂંકમાં આખા સિલેબસની અંદર લગભગ 28 કરતાં વધારે દાખલાઓ અને થિયરી પૂછાશે. તો આ 28 પ્રકારના દાખલા અને થિયરી કયા કયા હશે એ ચેપ્ટર વાઇઝ આપણે અત્યારે વન બાય વન જોતા રહીશું. અને સૌથી પહેલા જોઈએ સિલેબસ. તો મિત્રો, જે સબ્જેક્ટ છે 4341903 એટલે કે નવો સિલેબસ, એની અંદર 4 ચેપ્ટર છે જે અહીંયા આપેલા છે 1 2 3 4. અને જૂના સિલેબસની અંદર જેનો કોડ છે 3331903, એના અંદર 7 ચેપ્ટર હતા. તો બંનેનો સિલેબસ છે એ અલગ અલગ છે, થોડોક ફેરફાર થયેલો છે. એની અંદર શું ફેરફાર છે? લગભગ 50% જેટલો સિલેબસ ઘટી ગયો છે. દાખલા તરીકે જૂનો સિલેબસ છે એમાં હાઇડ્રોલિક ન્યુમેટિક્સ, હાઇડ્રોન્યુમેટિક્સ એન્ડ એલિમેન્ટ્સ એન્ડ ડિવાઇસીસ ચેપ્ટર હતું. નવા સિલેબસમાં એ 10 કલાકનું ચેપ્ટર ઉડી ગયું છે. અને ચેપ્ટર નંબર 2 3 4 જે જૂના સિલેબસમાં હતા એ બધા મિક્સઅપ થઈ અને બીજા ચેપ્ટરની અંદર આવી ગયા છે. તો જૂના પેપર તમે રિફર કરતા હો તો એમાં ધ્યાન રાખવાનું કેટલાક ક્વેશ્ચન છે એ આઉટ ઓફ સિલેબસ હોઈ શકે છે. તો કયા કયા ચેપ્ટર્સના એવા ક્વેશ્ચન છે કે જે આઉટ ઓફ સિલેબસ છે એ પણ આપણે ચેપ્ટર વાઇઝ જોતા જઈશું. તો સૌથી પહેલા આ સબ્જેક્ટની તૈયારી કરવા માટે સોનિગ્રા ટેક ચેનલની અંદર અહીંયા જે પ્લેલિસ્ટ આપેલું છે એમાં તમારે જવાનું છે. એ પ્લેલિસ્ટમાં જશો એટલે અહીંયા અલગ અલગ સબ્જેક્ટના પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર અહીંયા આપેલું છે સેમેસ્ટર 4 ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ ફોટોગ્રાફ છે કદાચ બદલાઈ જશે પણ આ નામ નહીં બદલાય. એમાં અહીંયા વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક લિસ્ટ ખુલશે. અને આ લિસ્ટની અંદર જેટલા વિડીયો આપેલા છે એ બધા જ વિડીયો સ્ટડી કરી જવાના. એ જે છે એ સિલેબસની અંદર આ જે ટોપિક આપેલા છે એના પ્રમાણેના વિડીયો અહીંયા આપેલા છે. કેટલાક ગુજરાતીમાં છે, કેટલાક ઇંગ્લિશમાં છે અને કેટલાક સિમ્પલ દાખલાઓ છે. તો એ તમારે ગણી લેવાના. હવે એની અંદરથી ચેપ્ટર વાઇઝ જોઈએ તો પહેલું ચેપ્ટર છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. એની અંદર માત્ર 3 ટોપિક છે, ડેફિનેશન છે અને કેટલાક દાખલાઓ છે. તો એની અંદર કયા કયા દાખલાઓ પૂછાશે? લગભગ 6 થી 7 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી હશે. એટલે કે 2 થી 3 ક્વેશ્ચન હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ફ્લુઇડ એન્ડ ક્લાસિફાઈ ઇટ. તરલની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. આઇડિયલ ફ્લુઇડ એટલે કે આદર્શ તરલ, રિયલ ફ્લુઇડ વાસ્તવિક તરલ, કમ્પ્રેસિબલ એન્ડ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ એટલે કે દબનીય અને અદબનીય તરલ. રાઇટ ડિફરન્સ બિટવીન એટલે કે તફાવત લખો. સોલિડ એન્ડ લિક્વિડ, લિક્વિડ એન્ડ ગેસ, આઇડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ. એક્સપ્લેન ધ ફોલોઈંગ ફ્લુઇડ પ્રોપર્ટીઝ વિથ એસઆઈ યુનિટ. ચોથો ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એની અંદરથી 3 થી 4 માર્ક્સનો પ્રશ્ન 100% પૂછાશે. એમાં બધાના વ્યાખ્યાઓ અને એસઆઈ એકમ લખવાનો છે. દાખલા તરીકે ડેન્સિટી એટલે કે ઘનતા, સ્પેસિફિક વેઇટ વિશિષ્ટ દળ, વિશિષ્ટ વજન, સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ, સ્પેસિફિક ગ્રેવિટી એટલે વિશિષ્ટ ઘનતા, કાઇનેમેટિક વિસ્કોસિટી, ડાયનેમિક વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, બલ્ક મોડ્યુલસ, ફોર્સ, કોહેશન, અધેશન, કેપિલરી, વેપર પ્રેશર. ઓર આ ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાય, લિસ્ટ એન્ડ એક્સપ્લેન એની 3 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. એવી રીતે પૂછાય તો આપણને સહેલું પડશે કે આ 13 પ્રોપર્ટી છે એમાંથી કોઈ પણ 3 પ્રોપર્ટી એના નામ લખવાના અને એના વિશે સમજાવવાનું. રાઈટ? એ 3 પ્રોપર્ટી વિશે સમજાવવાનું અને જેટલી પ્રોપર્ટી યાદ આવે એ પ્રોપર્ટીનું નામ લખવાનું. અને 5મો ક્વેશ્ચન, સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ સમજાવો. ક્લાસિફાય ધ ફ્લુઇડ એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઈચ વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રેસ વેલોસિટી ગ્રેડિયન્ટ રિલેશનશિપ. તો આ 5 ક્વેશ્ચન છે. એની અંદરથી 2 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે.
અને આ ચેપ્ટરની અંદરથી દાખલાઓ પણ પૂછાઈ શકે છે. તો એ દાખલાઓ છે ક્યાં ક્યાં છે? આ ટાઈપના હશે. જો અહીંયા બધા દાખલાઓ એક સાથે હું મૂકી દઉં છું. આ 9 એક્ઝામ્પલ છે. આ 9 એક્ઝામ્પલ એકદમ સહેલા છે. માત્ર એક વખત આ બધા દાખલાઓ ગણી જશો એટલે એક્ઝામની અંદર 100% એનું સોલ્યુશન કરતા તમને આવડશે. એનું સોલ્યુશન ક્યાં છે? જો આપણી જે સોનેગ્રા ટેક ચેનલની અંદર પ્લેલિસ્ટ હમણાં આપણે જોયું હતું એની અંદર આ વિડીયો મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ્સ ઓફ FMHM ચેપ્ટર 1 ડેન્સિટી વિસ્કોસિટી પ્રેશર, આ 32 મિનિટનો એક વિડીયો છે. એ તમે જોઈ લેશો એટલે આ જે એક્ઝામ્પલ છે 9 દાખલાઓ એ પરફેક્ટલી તમને આવડી જશે. રાઈટ? એટલે એ તમારે જોઈ લેવાના. છતાં પણ ન આવડે તો કમેન્ટ બોક્સની અંદર લખજો. આપણે એનું સોલ્યુશન છે એ વિચારીશું. ચેપ્ટર નંબર 2 ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, સૌથી લાંબુ ચેપ્ટર છે. ટોટલ 21 માર્કનું ચેપ્ટર છે અને જૂના સિલેબસ પ્રમાણે 3 ચેપ્ટર ભેગા કરીને આ ચેપ્ટર બનાવેલું છે. તો એની અંદરથી 8 થી 9 પ્રશ્નો જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે એ ક્વેશ્ચન કયા કયા છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન પ્રેશર એન્ડ પ્રેશર હેડ, દબાણ અને દબાણના શીર્ષ સમજાવો. ડિફાઇન ગેજ પ્રેશર એન્ડ એબ્સોલ્યુટ પ્રેશર, સાપેક્ષ દબાણ અને નિરપેક્ષ દબાણની વ્યાખ્યા આપો. ડિફાઇન પોઝિટિવ ગેજ પ્રેશર એન્ડ વેક્યુમ પ્રેશર, પોઝિટિવ સાપેક્ષ દબાણ અને વેક્યુમ દબાણની વ્યાખ્યા આપો. સ્ટેટ એન્ડ એક્સપ્લેન પાસ્કલ્સ લો ઓર ડિરાઇવ ઇટ્સ ઇક્વેશન. અથવા રીતે પૂછાય ડિફાઇન ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર, પાસ્કલનો નિયમ સમજાવો અને તેનું સમીકરણ મેળવો. તો મિત્રો આ પહેલા 4 ક્વેશ્ચન જે લખેલા છે એની અંદરથી એક ક્વેશ્ચન 100% પેપરની અંદર હશે. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ એન્ડ એક્સપ્લેન એની વન, દબાણ માપવાના સાધનોનું વર્ગીકરણ કરો અને કોઈ પણ એક સમજાવો. અથવા આવી રીતે પૂછાય એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ એન્ડ ડેડ વેઇટ પ્રેશર ગેજ. આ 3માંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ, દબાણ માપવા માટેના સાધનોની પસંદગી કરવા માટેના માપદંડ લખો. એન્ડ ક્વેશ્ચન નંબર 7, ડિફાઇન મેનોમીટર એન્ડ ક્લાસિફાઈ ઇટ, મેનોમીટરની વ્યાખ્યા આપો, તેનું વર્ગીકરણ કરો. અથવા એવી રીતે પૂછાય વોટ ઇઝ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ મેનોમીટર, મેનોમીટરનો કાર્ય સિદ્ધાંત શું છે. એક્સપ્લેન ધ વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ક્લાઇન્ડ યુટ્યુબ મેનોમીટર, કોઈ પણ એક મેનોમીટર છે એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. અને 8મો ક્વેશ્ચન છે સ્ટેટ લિમિટેશન્સ ઓફ પિઝોમીટર એન્ડ પિઝોમેટ્રિક ટ્યુબ, પિઝોમીટર અથવા પિઝોમેટ્રિક ટ્યુબની મર્યાદાઓ લખો. મિત્રો આ 8 ક્વેશ્ચનની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર 100% પૂછાવાના છે. આ બંને સબ્જેક્ટના કોડ અલગ અલગ છે. આ જૂના સબ્જેક્ટનો કોડ છે અને નવો કોડ છે. એક્સપ્લેન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી ઓર હેડ ઓફ અ ફ્લુઇડ ફ્લો, ઉર્જાના વિવિધ સ્વરૂપો સમજાવો. ઓલ્સો રાઇટ ધ ટોટલ એનર્જી ઇક્વેશન, કુલ ઉર્જા સમીકરણ લખો. ડિરાઇવ કન્ટિન્યુટી ઇક્વેશન એન્ડ પ્રૂવ ઇટ, સાતત્ય સમીકરણ મેળવો અને તેને સાબિત કરો. ડિફાઇન ધ ફોલોઇંગ ટર્મ્સ, એટલે કે વ્યાખ્યા આપો. સ્ટ્રીમ ટ્યુબ, પાથ લાઇન અને સ્ટ્રેક લાઇન. એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લો, તરલના વિવિધ પ્રકારો સમજાવો. ડિફાઇન અથવા ડિફરન્શિએટ, એટલે તફાવત પણ પૂછાય અને વ્યાખ્યા પણ પૂછાય. મોસ્ટ આઈએમપી. યુનિફોર્મ ફ્લો એન્ડ નોન યુનિફોર્મ ફ્લો, રોટેશનલ ફ્લો અને ઇનરોટેશનલ ફ્લો, નોચ એન્ડ વિયર. નોચ અને વિયરના દાખલાઓ નવા સિલેબસમાં નથી, એ માત્ર જૂના સિલેબસની અંદર હતું. 14મો એક્ઝામ્પલ ક્વેશ્ચન, સ્ટેટ યુલર્સ ઇક્વેશન, યુલરનું સમીકરણ લખો. આ માત્ર જૂના સિલેબસ માટે છે, એટલે કે 4331903 છે એ લોકો માટે આ 14મો ક્વેશ્ચન નથી. એ માત્ર જૂના સિલેબસ એટલે કે 3331903 માટે છે. 15મો ક્વેશ્ચન છે બર્નોલીઝ ઇક્વેશન, એ પણ જૂના સિલેબસ માટે છે. ડિરાઇવ બર્નોલીઝ ઇક્વેશન ફ્રોમ યુલર્સ ઇક્વેશન. એનલિસ્ટ વેરિયસ એપ્લિકેશન્સ ઓફ બર્નોલીઝ ઇક્વેશન ઇન બ્રીફ, બર્નોલીના સમીકરણના ઉપયોગો લખો, એ નવા સિલેબસની અંદર છે. અથવા એનું એઝમ્પશન, સ્ટેટ એઝમ્પશન્સ મેડ ઇન ડેવલપિંગ બર્નોલીઝ ઇક્વેશન, બર્નોલીના સમીકરણ માટેની ધારણાઓ લખો અથવા એની મર્યાદાઓ સમજાવો. બર્નોલીનો એક ક્વેશ્ચન 100% જીટીના પેપરની અંદર હશે. એક્સપ્લેન વર્કિંગ વિથ નીડ સ્કેચ વિથ ઇક્વેશન, આકૃતિ સાથે સમજાવો. પીટર ટ્યુબ, વેન્ચુરી મીટર અને ઓરિફિસ મીટર. ડિફાઇન ઓરિફિસ, ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ ઓરિફિસ, ઓરિફિસની વ્યાખ્યા આપો અને તેનું વર્ગીકરણ કરો. ડ્રો એન્ડ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન વર્કિંગ ઓફ રોટામીટર, રોટામીટરની રચના અને કાર્ય સિદ્ધાંત એ માત્ર જૂના સિલેબસના વિદ્યાર્થીઓ માટે છે. નવા સિલેબસમાં રોટામીટર નથી, એ બીજા સબ્જેક્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે.
ડિસ્ક્રાઇબ એક્સપેરિમેન્ટલ મેથડ ટુ ડિટરમિન સીડી સીસી એન્ડ સીવી ઓફ ઓરિફિસ મીટર. ઓરિફિસ મીટર માટે સીસી સીડી અને સીવી શોધવા માટેની પ્રાયોગિક પદ્ધતિનું વર્ણન કરો. એક્સપ્લેન કન્સેપ્ટ ઓફ ઇમ્પેક્ટ ઓફ જેટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઇમ્પેક્ટ ઓફ જેટ ની અસર સજા અને તેના ઉપયોગો સમજાવો. તો મિત્રો આ પેજ ઉપર જેટલા ક્વેશ્ચન છે એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન મિનિમમ જીટીની એક્ઝામમાં પૂછાશે. હવે આ દાખલાઓ બીજા ચેપ્ટરના જે દાખલાઓ છે એની અંદરથી જેટલા દાખલાઓ છે એમાંથી 100% 100% આ ટાઈપના એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં પૂછાશે. હવે એનું સોલ્યુશન છે ક્યાંથી મેળવશું? યસ, આપણી ચેનલની અંદર આ બધા દાખલાઓ છે. અહીંયા જે 6 દાખલાઓ આપેલા છે એ 6 દાખલાઓને ગુજરાતી અને ઇંગ્લિશની અંદર આપણી જે સોનિગ્રા ટેક ચેનલ છે એની અંદર આ એફએમએચએમનું પ્લેલિસ્ટ છે. એમાં 2A કન્ટિન્યુટી ઇક્વેશન, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ એફએમએચએમ ચેપ્ટર 2 ડિસ્ચાર્જ વેલોસિટી ઇન ડાયામીટર, આ 27 મિનિટનો વિડીયો તમે જોઈ લેશો એટલે આ છે જે એક્ઝામ્પલ છે 6 એક્ઝામ્પલ, એ 6 એક્ઝામ્પલ પરફેક્ટલી આવડી જશે. તો બધા એક્ઝામ્પલ છે તમારે જાતે લખી અને સોલ્વ કરવાના છે. ત્યાર પછી આ બાકીના એક્ઝામ્પલ 7, 8, 9, 10, 11, 12 આ પણ બીજા ચેપ્ટરના જે એક્ઝામ્પલ છે, વેન્ચ્યુરી મીટરના એક્ઝામ્પલ છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી પણ 100% એક દાખલો પૂછાશે. બધા દાખલાઓ લગભગ એક જ સરખા છે. એનું સોલ્યુશન છે એ પણ અહીંયા આપેલું છે. જો આ એક્ઝામ્પલ્સ ઓફ ઓરિફિસ, એફએમએચએમ, મોસ્ટ આઈએમપી સોલ્વ ન્યુમેરિકલ અને ચેપ્ટર 2B અને ચેપ્ટર 2C વેન્ચ્યુરી મીટર એક્ઝામ્પલ્સ. તો આ 25 મિનિટનો વિડીયો છે અને આ 25 મિનિટનો છે. તો આટલો ટાઈમ તમે શેર કરશો એટલે ઓરિફિસ, વેન્ચ્યુરી મીટર, કન્ટિન્યુટી ઇક્વેશન એ બધા જ એક્ઝામ્પલ આપણે બધાને ખૂબ જ સરસ રીતે આવડી જશે. તમારે એની અલગ નોટ બનાવવાની છે. એની અંદર માત્ર દાખલાઓ લખવાના છે. દાખલાની રકમ લખો, નીચેનું સોલ્યુશન લખો. એક વખત તમે લખી લો, પછી એને 2-3 વખત જાતે ગણવાનો પ્રયાસ કરો એટલે આપણને એ બધાને સરસ રીતે આવડી જશે. અને ત્યાર પછીના કેટલાક એક્ઝામ્પલ જે અહીં આપેલા છે કદાચ પેપરની અંદર પૂછાયેલા હોય તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ જે 3 એક્ઝામ્પલ છે ધોઝ બિલોંગ્સ ટુ ઓલ્ડ સિલેબસ, નોટ ફોર ન્યૂ સિલેબસ. આ ઇમ્પેક્ટ ઓફ જેટનો એક્ઝામ્પલ છે, આ નોચનો એક્ઝામ્પલ છે અને વેરનો એક્ઝામ્પલ છે. તો નોચ, વેર અને ઇમ્પેક્ટ ઓફ જેટ એ જૂના સિલેબસમાં હતું. એટલે આ જે સબ્જેક્ટ છે 4331903 એની અંદર ભૂલથી પણ આ એક્ઝામ્પલ પૂછાય તો ચિંતા કરવાની નથી. ધેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ, રાઈટ. નાઉ ચેપ્ટર નંબર 3, ફ્લો થ્રુ પાઇપ્સ. પાઇપમાંથી વહેતા પ્રવાહો. એની અંદર 5 ટોપિક છે, 4 ટોપિક થિયરીના અને એક એક્ઝામ્પલ. તો હવે એના એક્ઝામ્પલને જોઈએ કઈ પ્રકારના દાખલા ક્વેશ્ચન્સ પૂછાશે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન મેજર લોસીસ એન્ડ માઇનર લોસીસ ઇન ફ્લો થ્રુ પાઇપ. પાઇપના પ્રવાહમાં મુખ્ય વ્યય અને નિમ્ન વ્યય સમજાવો. ડ્રો એન્ડ એક્સપ્લેન રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ. રેનોલ્ડનો પ્રયોગ દોરો અને સમજાવો. મોસ્ટ આઈએમપી. ડિફરન્શિએટ બિટવીન લેમિનાર ફ્લો એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો. એટલે લેમિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ એપ્લિકેશન ઓફ મૂડીઝ ચાર્ટ. મૂડીઝ ચાર્ટના ઉપયોગો લખો. એક જ વખત વાંચશો તોય તમને સમજાઈ જશે કે મૂડી ચાર્ટનો ઉપયોગ શું છે. એક્સપ્લેન કોઝ ઇફેક્ટ એન્ડ રેમેડીઝ ફોર વોટર હેમર એન્ડ કેવિટેશન. વોટર હેમર અને કેવિટેશન થવાના કારણો, તેની અસરો અને તેના ઉપાયો લખો. એક્સપ્લેન સર્જ ટેન્ક વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે સર્જ ટેન્ક સમજાવો. ડિરાઈવ ડેર્સી વેસ્પેચ ફોર્મ્યુલા. એ જૂના સિલેબસની અંદર હતું, નવા સિલેબસમાં એનું ડેરિવેશન પૂછાશે નહીં. ત્યાર પછી એક્ઝામ્પલ અહીંયા આપેલો છે, એક એક્ઝામ્પલ આપેલો છે. એના પણ આના જે દાખલાઓ છે એ પણ મોસ્ટ આઈએમપી છે. એક એક્ઝામ્પલ આ ટાઈપનો પેપરમાં 100% હશે. એનું સોલ્યુશન ક્યાંથી મળશે? યસ, તમને બધાને ખબર છે, આપણી ચેનલની અંદરથી રેન્ડોલ્ફ નંબરના દાખલાઓ છે, સિલેબસની અંદર છે, તો એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. નાવ ચેપ્ટર નંબર 4, હાઇડ્રોલિક મશીન્સ. હાઇડ્રોલિક મશીનની અંદર 7 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. પંપ અને ટર્બાઇન, રાઈટ. તો પંપની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાશે જોઈએ. એમાં ટોપિક નંબર 4.1 ટુ 4.5 છે, પંપને લગતા છે. તો પંપની અંદરના ક્વેશ્ચન છે કે આવી રીતે હશે. ક્લાસિફાય હાઇડ્રોલિક પમ્પ્સ. હાઇડ્રોલિક પંપનું વર્ગીકરણ કરો. એક્સપ્લેન ધ વર્કિંગ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે સમજાવો. રેસિપ્રોકેટિંગ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ, ગિયર પંપ એન્ડ વેન પંપ. આ 4માંથી એક પંપ 100% જીટીની એક્ઝામમાં હશે. કદાચ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. વોટ ઇઝ પ્રાઇમિંગ? એક્સપ્લેન ધ મેથડ્સ ઓફ પ્રાઇમિંગ. પ્રાઇમિંગ શું છે તેની પદ્ધતિઓ સમજાવો. એક્સપ્લેન મલ્ટીસ્ટેજિંગ ઇન સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપમાં મલ્ટીસ્ટેજિંગ સમજાવો.
સ્ટેટ ટાઈપ્સ ઓફ ઇમ્પેલર એન્ડ કેસિંગ ફોર સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપ માટે ઇમ્પેલર અને કેસિંગના પ્રકારો લખો. વોટ ઇઝ મિનિમમ સક્શન ડેપ્થ ફોર સેન્ટ્રીફ્યુગલ પંપ? સેન્ટ્રીફ્યુગલ પંપ માટે ન્યૂનતમ સક્શન ડેપ્થ કેટલી છે? ડિફરન્શિએટ એટલે કે તફાવત લખો. સિંગલ એક્ટિંગ પંપ એન્ડ ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ અથવા રેસિપ્રોકેટિંગ પંપ એન્ડ સેન્ટ્રીફ્યુગલ પંપ. આ તફાવત પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. આ થઈ ગયા પંપના એક્ઝામ્પલ. પંપના 7 દાખલાઓ છે. એની અંદરથી આખા ચેપ્ટરમાંથી લગભગ 28 માર્કના પ્રશ્નો પૂછાશે. તો પંપની અંદરથી મિનિમમ 3 ક્વેશ્ચન પૂછાશે. એટલે 7 ક્વેશ્ચન જે લખેલા છે એમાંથી જે 3 ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર હશે. ત્યાર પછી write factors affecting selection of hydraulic pump or state the application of pump. હાઇડ્રોલિક પંપની પસંદગીને અસર કરતા પરિબળો લખો અથવા તેનો ઉપયોગ લખો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ, મેનોમેટ્રિક એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, સક્શન હેડ, ડિલિવરી હેડ, સ્ટેટિંગ હેડ એન્ડ મેનોમેટ્રિક હેડ. ન્યુમેરિકલ્સ ઓન સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ. એટલે રેસિપ્રોકેટિંગ પંપ અને સેન્ટ્રીફ્યુગલ પંપના દાખલાઓ. ડ્રો ધ કેરેક્ટરિસ્ટિક કર્વ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ એ નવા સિલેબસની અંદર નથી, એ જૂના સિલેબસમાં છે. એક્સપ્લેન પંપ પ્રોબ્લેમ્સ, કોઝિસ એન્ડ રેમેડીઝ એ પણ જૂના સિલેબસમાં છે. અને દાખલો ડેટા લખેલો છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ફાઇન્ડ ધ સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇફ ધ ટોટલ હેડ ડેવલપ્ડ બાય ધ પંપ ઇઝ 15 મીટર, pump speed is 725 rpm and discharge of water by pump is 750 liter per second. તો આ ટાઈપના એક્ઝામ્પલ છે એની અંદર પૂછાઈ શકે છે. એનું સોલ્યુશન પણ આપણે અહીંયા આપેલું જ છે. જો આ રહ્યા મોસ્ટ આઈએમપી સોલ્ડ એક્ઝામ્પલ્સ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ. 36 મિનિટનો આ વિડીયો છે, એ તમે જોઈ લેશો એટલે પંપનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તો આપણને બધાને ખૂબ જ સરસ રીતે એનું સોલ્યુશન કરતા આવડશે. તો આ જે પ્લેલિસ્ટની અંદર વિડીયો આપેલા છે તમે જોઈ લેવાના. પછી અહીંયા FMHM રિવિઝન ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વિડીયો છે. પછી પેપર સોલ્યુશનનો વિડીયો પણ છે. તો એ બધા તમે જોઈ લેશો એટલે એની અંદર આ સબ્જેક્ટની તૈયારી છે એ સરસ રીતે થઈ જશે. ત્યારબાદ ટોપિક નંબર 4.6, 7 અને 8 જેની અંદર ટર્બાઇનને લગતા પ્રશ્નો પૂછાશે. તો ટર્બાઇનમાંથી પહેલો ક્વેશ્ચન આવશે, રાઇટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ હાઇડ્રોલિક ટર્બાઇન. હાઇડ્રોલિક ટર્બાઇનની પસંદગીને અસર કરતા પરિબળો લખો. ડ્રો ટિપિકલ લેઆઉટ ઓફ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એન્ડ સ્ટેટ ઇટ્સ ફીચર્સ. હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો લેઆઉટ દોરો અને તેની વિશેષતાઓ જણાવો. ડ્રો એન્ડ એક્સપ્લેન વિથ ધ નીટ સ્કેચ પેલ્ટન વ્હીલ, પેલ્ટન ટર્બાઇન, કાપલાન ટર્બાઇન એન્ડ ફ્રાન્સિસ ટર્બાઇન. મિત્રો આ ત્રણમાંથી એક ટર્બાઇન 100% પેપરની અંદર હશે. પેલ્ટન ટર્બાઇન અથવા પેલ્ટન વ્હીલ, કાપલાન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન. એનો લાઇન ડાયાગ્રામ ડ્રો કરતા આવડવો જોઈએ અને 4-5 લાઇન સાચી લખી લો. બાકીનો બધો મસાલો ભરતા તો તમને આવડે જ છે. પણ ફિગર ડ્રો કરવી ફરજિયાત છે. માત્ર ફિગર ડ્રો કરેલી હશે તો પણ 7 માર્કમાંથી 3 કે 4 માર્ક તો તમને મળી જ જશે. બાકીના 3-4 માર્ક છે એ રાઇટ અપના હશે. રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પેલ્ટન વ્હીલ. પેલ્ટન વ્હીલના ફાયદા અને નુકસાન લખો. ગીવ ડિફરન્સ તફાવત લખો. ઇમ્પલ્સ ટર્બાઇન એન્ડ રિએક્શન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન. આ બેમાંથી એક તફાવત પૂછવાની સંભાવના છે. સ્ટેટ ટાઇપ્સ, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબની રચના, તેના પ્રકારો અને તેનું કાર્ય લખો. ઓલ્સો રાઇટ ઇટ્સ યુસીસ એન્ડ એડવાન્ટેજીસ. તેના ઉપયોગો અને ફાયદાઓ લખો. ડિફાઇન ક્રિટિકલ સ્પીડ. ક્રિટિકલ ઝડપની વ્યાખ્યા કરો. તો આ 7 પ્રશ્નો છે એ ટર્બાઇનના છે. એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. અને છેલ્લો ટોપિક છે હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક સિસ્ટમમાંથી ક્વેશ્ચન પૂછાશે. રાઇટ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. સ્ટેટ કન્સ્ટ્રક્શન, વર્કિંગ એન્ડ એપ્લિકેશન ઓફ એટલે કે રચના, કાર્ય અને ઉપયોગો લખો. હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર, હાઇડ્રોલિક રેમ, હાઇડ્રોલિક કપલિંગ, હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર અને ત્યારબાદ એના એક્ઝામ્પલ. ટર્બાઇનને લગતા એક્ઝામ્પલના ડેટા અહીંયા આપેલા છે. ટર્બાઇન પ્રોડ્યુસીસ 7.5 મેગાવોટ with the speed of 150 rpm at the head of 25 meter. Find out the specific speed of the turbine and state the type of turbine. તો આ એક્ઝામ્પલ છે એના સોલ્યુશન આપણે જોઈએ ચેનલમાં આપેલા છે કે નહીં. પછી આ જે ક્વેશ્ચન છે ને બધા જૂના સિલેબસના છે. ન્યુમેટિકને વ્યાખ્યાયિત કરો. ન્યુમેટિકના લગતા જે કોઈ પણ ક્વેશ્ચન હોય જૂના સિલેબસ, જૂના પેપરમાં પૂછાયેલા હોય તો પણ ચિંતા કરવાની નથી. આ બધા જૂના સિલેબસના ક્વેશ્ચન છે. પ્રેશર ફ્લો વાલ્વ, એક્ચ્યુએટર, ફ્લો કંટ્રોલ વાલ્વ એન્ડ સો રાઈટ. એટલે કદાચ એક્ઝામમાં ભૂલથી પૂછાઈ જાય તો પણ ચિંતા કરશો નહીં. આ બધા જે એક્ઝામ્પલ લખેલા છે એર મોટર્સ 3x2, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, DCV, એર મોટર, that is also not in the new syllabus, so don't worry about that.
તો મિત્રો, આપની એક્ઝામ ખૂબ સારી રહે, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.